એફઆરસી મુદ્દે વિધાનસભા ગૃહમાં શિક્ષણ મંત્રીની સ્પષ્ટતા। ગુજરાતમાં 12,997 શાળા એફઆરસી સાથે સંકળાયેલી છે। ફી વધારા માટે 1,261 અરજી આવી છે એવું શિક્ષણ મંત્રીનું કહેવું છે, જેમાંથી માત્ર 9.74% શાળા જ ફી વધારા માટે અરજી કરી। જામનગરની ખાનગી શાળાઓએ કર્યો હતો ફી વધારો। સરકારે 2.5 લાખનો દંડ કરી ફી પરત કરાવી। એફઆરસી અને ફી વધારા મુદ્દે કેટલાક સભ્યો ગેરસમજ ઊભી કરતા હોવાનું શિક્ષણ મંત્રીનું કહેવું છે। એફઆરસી મુદ્દે વિધાનસભા ગૃહમાં શિક્ષણ મંત્રીની સ્પષ્ટતા। ગુજરાતમાં 12,997 શાળા એફઆરસી સાથે સંકળાયેલી છે। ફી વધારા માટે 1,261 અરજી આવી છે એવું શિક્ષણ મંત્રીનું કહેવું છે, જેમાંથી માત્ર 9.74% શાળા જ ફી વધારા માટે અરજી કરી। જામનગરની ખાનગી શાળાઓએ કર્યો હતો ફી વધારો। સરકારે 2.5 લાખનો દંડ કરી ફી પરત કરાવી। એફઆરસી અને ફી વધારા મુદ્દે કેટલાક સભ્યો ગેરસમજ ઊભી કરતા હોવાનું શિક્ષણ મંત્રીનું કહેવું છે।